જય માતાજી, ઓમ નમઃ શિવાય મિત્રો। તો આજે આપણે તુલસી વિશે કંઈક કહેશું। આજે તુલસી વિવાહ છે એટલે તો તમે જાણો છો કે તુલસી વિવાહ કેમ ઉજવાય છે। વર્ષો પહેલાં પૃથ્વી પર રાજા જલંધરનો આતંક હતો। જલંધર શક્તિ સ્ત્રોત તેની પત્ની વૃંદા હતી। તે ખૂબ જ પ્રતિવતા સ્ત્રી હતી અને પ્રતિવતાથી જલંધરને કોઈ હરાવી નહોતું શકતું। દેવતાઓને થયું કે ભગવાન વિષ્ણુ પાસે જઈએ। ભગવાન વિષ્ણુને વિનંતી કરી કે જલંધર નષ્ટ કરવા માટે કોઈ ઉપાય બતાવો। ભગવાન વિષ્ણુએ વૃંદાનું પતિવ્રતા ભંગ કર્યું, એના કારણે જલંધર યુદ્ધમાં મરણ પામ્યું। અને આ વાતની વૃંદાને જ્યારે ખબર પડી ત્યારે તે ખૂબ દુઃખી થઈ અને ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે તેઓ પથ્થરરૂપ બની જશે। અને આ શ્રાપને કારણે વિષ્ણુ ભગવાન શાલિગ્રામ સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયા। વૃંદાએ પોતાનું શરીરનો ત્યાગ કરી દીધો અને પ્રતિવતાના બળથી ત્યાં એક તુલસીનો છોડ ઉત્પન્ન થયો। અને ભગવાન વિષ્ણુએ કહ્યું કે તું મારી પ્રિય રહેશે અને જે તુલસી પત્રની મારી પૂજા કરશે એને અખંડ પુણ્ય પ્રાપ્ત થશે। દરેક વર્ષે અનંત વર્ષ સુધી કારતક સુદ મહિનામાં તારો સાથે હું વિવાહ કરીશ। અને તે દિવસેથી જ તુલસી વિવાહની પરંપરા શરૂ થઈ। તુલસી માતાના શાલિગ્રામનો વિવાહ થાય ધામધૂમથી કરવામાં આવે છે ને તુલસી માતાના છોડને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે, તેને ઘરેણા ઓઢણી એવું બધી પહેરાવવામાં આવે છે ને આવી રીતના તુલસી વિવાહનો ઉજવાય છે। તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો।